શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત કરીએ છીએ તમારું આપણા ગુજરાતી ચેનલમાં. આજે આપણે પુરુષોત્તમ માસનો 20મો અધ્યાય અને તેના વિધિ વિધાન અને તેની વાર્તા, જે દોકડાની વાર્તા છે તેની કથા સાંભળીએ. રાજા દ્રઢધન્વએ મુનિને પૂછ્યું કે મેં પૂર્વજન્મમાં જે કંઈ પણ વ્રત કર્યું હતું તે હું ભૂલી ગયો છું, માટે હે મુનિશ્રી, મને પુરુષોત્તમ માસનું પૂજન એ વિધિ વિધાનથી સમજાવો. ત્યારે ઋષિ વાલ્મીકી કહે છે કે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું, રવિવારે દાંતણનો નિષેધ હોવાથી પવિત્ર જળબાથ કોગળા કરવા, સમુદ્ર તીર કે તીર્થસ્થાનમાં સ્નાન કરવું, પવિત્ર સ્થાન નજીકમાં હોય જેમ કે નદી, કૂવો, તળાવ હોય તો તેમાં પાણી લઈ ઘરે સ્નાન કરવું, વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવું ઓઢવું, શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરી આચમન કરવું જોઈએ, કપાળમાં ગોપીચંદન કે ચરણામૃતનું ચંદન કરવું, વચ્ચે ટપકું કરવું અને ભગવાનના ચારેય આયુધો શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે. અને ત્યારબાદ પ્રાણાયામ કરી સંધ્યાવંદન અને જપ કરવો, સૂર્યના દર્શન કરી ગાયત્રી પાઠ કરવો, બધી વિધિ પહેલા ભાગની છે. ત્યારબાદ ભગવાનની પૂજાનો પ્રારંભ કરવો, જેમાં બેસવાની જગ્યા પર છાણથી લીપીને ચતુષ્કોણ મંડલ બનાવવું, ચોખાનું અષ્ટદલ બનાવી તેના પર સોના, રૂપા, ત્રાંબાનો કે માટીનો છિદ્ર વિનાનો કળશ લઈ સ્થાપિત કરવું, તેમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી આદિ નદીઓનું સ્મરણ કરી તીર્થોનું આહ્વાન કરવું, કળશ પર ચંદન, અક્ષત, પુષ્પ વગેરેથી અર્ઘ્ય, ધૂપ, દીપ, નિવેદ આદિથી પૂજા કરી ત્રાંબાનું તરભાણું ઢાંકી તેના પર પીતાંબરધારી ભગવાન પુરુષોત્તમની મૂર્તિની સ્થાપના કરી ભક્તિભાવથી તેની પૂજા કરવી. મિત્રો, આ રીતે ભગવાને તેને પૂજાની વિધિ સમજાવી અને કહ્યું, હે રાજા, ઘડામાંથી નીકળતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય પણ ઓછું થાય છે. લક્ષ્મી પણ સમુદ્રના મોજાની માફક આવે ને ચાલી જાય છે. યુવાનીના ફૂલને પણ કરમાતા વાર લાગતી નથી. માયાના મોહક પદાર્થો પણ પાણીના પરપોટા જેવા મિથ્યા છે. માટે ધન, યૌવન, જીવન બધા જ નાશવંત સમજીને ધર્મનું પાલન કરી મનુષ્યએ ઉદાર બનવું જોઈએ અને આત્માનો ઉદ્ધાર કરવો. જેમ સાપના મોંમાં અડધો ગળાયેલો દેડકો પાસે ઉઠતા મચ્છરને મારવાની ઈચ્છા કરે છે, તેવી જ રીતે કાળના મોંમાં ફસાયેલો જીવ એ માયાને મુક્ત કરવાની આશા રાખતો હોય છે. પોતાના તુચ્છ સુખ માટે બીજાને પણ દુઃખ આપતો હોય છે. ધન ધર્મને બહુ મેળ પડતો નથી. જ્યારે મનુષ્યની પાસે ધન હોય ત્યારે ધર્મમાં ચિત્ત લાગતું નથી, અને જ્યારે ચિત્ત હોય ત્યારે ધન પણ તુચ્છ લાગે છે. તો જ્યારે ધર્મ અને ધન બંને મળે છે ત્યારે માણસ સુપાત્ર બને છે. મિત્રો, અહીંયા પુરુષોત્તમ માસ એ સમજાવે છે કે ધન કરતાં ધર્મ છે એ વધારે મહાન છે. માટે સ્નાન, દાન, જપ અને પૂજન અને પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી. મિત્રો, જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે તેમ બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત ઉત્તમ છે. જે માથીના પગલામાં બધા જીવોના પગલાંનો સમાવેશ થાય છે, તેમ પુરુષોત્તમ માસમાં બધા જ વ્રતોનું પુણ્ય સમાયેલું છે. બધા વૃક્ષો એ કલ્પવૃક્ષ નથી, બધા જ રત્નો જેમ ચિંતામણી નથી, તેમ બધી જે ગાયો છે એ કામધેનુ નથી, તેમ બધા રાજા એ શ્રેષ્ઠ નથી, બધા શાસ્ત્રો વેદ નથી, એમ બધા વ્રતો કે પુણ્ય એ પુરુષોત્તમ માસ સમાન ફળવાળા નથી. તેથી આ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વકનું વ્રત એ મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તો મિત્રો, હવે સાંભળીએ દોકડાની વાર્તા. એક નાના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે, ઘણી ધર્મનિષ્ઠ, વ્રત તપ કરે. સંતાનમાં એક દીકરો, એનું નામ બટુક, જે આખો દિવસ લોટ માગે, જે મળે એનાથી સંતોષથી ખાય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીને વ્રત કરવાની ઈચ્છા થઈ, સાથે દીકરો પણ વ્રત કરે. બટુકનું મન તો ભિક્ષામાં જ ચોંટ્યું અને હાના કરતો કરતો 5 દિવસ રહ્યા બાદ બ્રાહ્મણીને પરાણે એણે સંકલ્પ કરાવ્યો અને અંતે બટુકે વ્રત લીધું. સવારે મોડું ન થાય એટલે પરોઢિયે જ નાવા ઉઠી જાય, ડૂબકી ખાઈને ભીના કપડે ઘરે આવે. પહેલા દિવસે બટુક નાહીને ઘરે આવતો તો રસ્તામાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોવા મળ્યું અને એણે વિચાર્યું કે શિવજીને જળ ચડાવતો જાઉં. બટુક તો ગયો શિવાલયમાં. અંદર જુએ ત્યાં તો શિવ પાર્વતી ચોપાટ રમે છે. બાજી પૂરી થતાં શિવજી બોલ્યા, હું જીત્યો. પાર્વતી બોલ્યા, હું જીતી. બંને રકઝક કરવા લાગ્યા. એવામાં શિવજીની નજર બટુક પર પડી.
શિવજીએ બટુકને બોલાવીને કહ્યું, તું સાચું બોલ, કોણ જીત્યું? બટુકે વિચાર કર્યો કે હું સાચું બોલીશ તો માતાજી ખીજાય અને ભસ્મધારી પિતાજી પાસે આપવા જેવું કંઈ છે નહીં. બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા. પાર્વતીજી તો ખુશ થઈ તેને 2 રત્ન આપ્યા. મહામૂલા રત્નો જોઈને બટુક તો રાજી રાજી થઈ ગયો અને આખી જિંદગી ખાય તોય ખૂટે નહીં એવા રત્નો એને મળી ગયા. બટુક તો હરખાતો ઘરે જવા નીકળ્યો. રસ્તામાં નદી આવી. બટુક લોટો ભરવા વાંકો વળ્યો. રત્નો પડી ગયા પાણીમાં. ખૂબ ગોત્યા પણ ન મળ્યા. બટુક તો હતાશ થઈને ઘરે આવ્યો અને માની વાત કરી. માએ કહ્યું, અક્કરમીનો પડિયો કાણો જેમ માને આશ્વાસન આપે તેમ આશ્વાસન આપ્યું. બીજે દિવસે પણ એવું જ બન્યું. માતાજી જીત્યા એવું બટુકે કીધું. પાર્વતીજી ખુશ થઈને કાનની ઝાલ આપી. બટુક સાવચેતીથી ધોતિયાના છેડે બાંધી અને ઘરે જઈને માને આપી. બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ અને તેની જિંદગીનું દારિદ્ર્ય એક જ ઝાલની ટળી જાય એવું હતું. ઝાલ ગોખલામાં મૂકીને ચૂલેથી શાક ઉતારવા ગઈ ત્યાં પાડોશણ સમૂહની દેવતા લેવા આવી. ઝાલ જોઈને પાડોશણના મોંમાં પાણી આવી ગયું અને તે ઝાલ લઈને ચાલી ગઈ. બ્રાહ્મણી આવીને જોયું તો ઝાલ ન મળે. એ પણ પાછી લમણે હાથ દઈને રડવા લાગી. ત્રીજે દિવસે ખુશ થઈને પાર્વતીજીએ બટુકને લાલ માણેકની માળા આપી. બટુક એને પણ ઘરે લઈ ગયો. બ્રાહ્મણી તો માળાને લઈને તાત્કાલિક બજારમાં જઈને વેચવાનું નક્કી કરવા લાગી. હજી તો એ માળા જોતી જતી ત્યાં સમડીએ તરાપ માળીને માળા લઈને ઉડી ગઈ. ચોથે દિવસે બટુકે નક્કી કર્યું કે આજે જે કાંઈ તે આજે તો સાચું જ બોલવું. બટુકે કહી દીધું કે પિતાજી જીત્યા. ત્યારે શિવજીએ જટા ખંખેરીને જટામાંથી એક દોકડો આપ્યો. એ દોકડો બટુકને આપતા શિવજી બોલ્યા કે આ દોકડાથી તારા ભાગ્ય આડેનું પાંદડું ખસી જશે અને તારું દારિદ્ર્ય દૂર થશે. નગરમાં પગ મૂકતા જે વસ્તુ સામી મળે તે ખરીદી લેજે. બટુક તો મનોમન હસ્યો. રત્નો માણેકથી કાંઈ ન વળ્યું તો આ દોકડાથી શું મળતું તેવું વિચારવા લાગ્યો અને નગરમાં ચાલતો થયો. નગરમાં પગ મૂકતા એક માછીમાર મળ્યો. શિવજીએ કીધું એ પ્રમાણે તેણે એક માછલી ખરીદી અને દોકડો આપી દીધો. આજે બટુક કંઈક નવું કમાઈ લાવશે એવી વિચારી એની મા રાહ જોતી હતી. ત્યાં બટુક તો માછલી લઈને ઘરે આવ્યો અને માને મરેલી માછલી આપી. બ્રાહ્મણના ઘરમાં માછલી જોઈને બ્રાહ્મણીને તો ક્રોધ ચડ્યો અને માછલીનો ઘા કર્યો અને બટુકને ધમકાવીને નાવા બેસાડ્યો. નાઈને બટુક વસ્ત્ર બદલતો હતો ત્યાં એક કૂટતી સમડી આવી. તેણે ચાંચમાંથી લાલ માણેકની માળા હતી તે મૂકી અને માછલીને લઈ અને ઉડી ગઈ. બ્રાહ્મણી તો બૂમ પડોશણ સમડીને જોતાં જ એને ધ્રાસકો પડ્યો ને તેને લાગ્યું કે તેની ચોરી પકડાઈ ગઈ છે. હવે નક્કી ફજેતો થશે એટલે તેને તરત જ પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના આંગણામાં ફેંકી દીધી. એ વખતે મા દીકરો સમળી પાછળ દોડતા હતા. ટેકરે પહોંચતા જ સમળીએ માળા ફેંકી દીધીને ચાંચ મારતા 2 રત્નો માછલીના મોંમાંથી નીકળ્યા. બનેલું એવું કે જે પાર્વતીજીએ બટુકને 2 રત્ન આપેલા તે પાણીમાં પડતા જ એને આ માછલી ગળી ગયેલી અને માળા પણ મળી ગઈ અને ઝાલ પણ મળી ગઈ. પુરુષોત્તમ પ્રભુની આવી અકળ લીલા જોઈ મા દીકરાની આંખમાંથી તો આંસુ વહેવા લાગ્યા. હરખથી ઘેલા થતાં ઘરે આવ્યા અને આંગણામાંથી ઝાલ મળી. પૂર્ણ શ્રદ્ધાથી ભજ્યા પુરુષોત્તમ ભગવાન. કૃપા થકી એમને મળ્યા હાર રત્નો ઝાલ. માળા મળી, રત્નો મળ્યા, ઝાલ પણ પાછી મળી. આ બધી પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી. મા દીકરા આનંદથી વ્રત ઉજવણું કર્યું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.